તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 30 માર્ચ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ સક્સેસ. હવે આ થોડા દિવસથી રજા છે, હોળી ને ધૂળેટીનો જે તહેવાર જે છે એના કારણે તો ધ હિન્દુ આવતું નથી. તો આપણે શું કરીશું? આપણે જે છે એ ઇકોનોમી સ્પેશિયલ લેક્ચર જોઈશું. ઇકોનોમીમાં આ મહિનાની અંદર જેટલી મહત્ત્વની ન્યૂઝ હતી એ બધાનું એક રીતે કમ્પાઇલેશન સ્વરૂપે જોઈશું. આની પહેલાં મેં આવો જ એક લેક્ચર મૂકેલો છે, હિસ્ટ્રી, જિયોગ્રાફી, આર્ટ એન્ડ કલ્ચર અને પ્લેસીસ ઇન ન્યૂઝ, એટલે કે મેપની અંદર જે મહત્ત્વની વસ્તુ જે છે એનો એક સ્પેશિયલ વિડીયો લેક્ચર મૂકેલો છે. એ બધું મેં કવર કરેલું છે, તો એ વિડીયો તમે જોઈ શકો છો. તો એવી રીતે આજનો આ લેક્ચર જે છે આની અંદર આપણે ખાલી અને ખાલી શું જોઈશું કે ઇકોનોમીની અંદર કયા કયા મુદ્દા મહત્ત્વના હતા, એટલે કે ઇકોનોમી સ્પેશિયલ લેક્ચર આજનો રહેશે. પહેલી વાત કરીએ તો અત્યારે ખાલી આ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ એક્સેપ્ટેડ ધ રિકમેન્ડેશન ઓફ ધ 15th. જો પહેલાં તો 15મું નાણાં પંચ 15th ફાઇનાન્સ કમિશન જે છે એની રચના કરેલી હતી. નાણાં પંચ જે છે 280 નંબરની અનુચ્છેદ પ્રમાણે થઈ છે, તો આ તમને ખ્યાલ જ હશે. તો સરકાર દ્વારા નાણાં પંચની જે ભલામણ હતી કે ટેક્સ ડિવોલ્યુશન જે કરવામાં આવશે એ 41% કરવામાં આવશે, તો સરકારે એ માની લીધેલી છે. પહેલાં તો નાણાં પંચ શું કરે? નાણાં પંચ જે છે એ જણાવે કે રાજ્ય અને કેન્દ્રની વચ્ચે કેટલા નાણાં વહેંચવાના છે. તો નાણાં પંચે 280 પ્રમાણે રાષ્ટ્રપતિને રિપોર્ટ આપ્યો અને રાષ્ટ્રપતિએ એ રિપોર્ટ સંસદની અંદર મોકલ્યો અને રિપોર્ટની અંદર એવું જણાવ્યું કે 41% નાણાં જે છે એ વહેંચવામાં આવશે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે. પહેલાં તો એટલું યાદ રાખી લો કે નાણાં પંચની રચના કોણ કરે? નાણાં પંચની રચના જે છે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ કરે છે. કોણ? પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ. નાણાં પંચ પોતાનો રિપોર્ટ કોને આપે છે? નાણાં પંચ પોતાનો રિપોર્ટ જે છે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિને આપે છે. રાષ્ટ્રપતિ આ રિપોર્ટ જે છે એ સંસદની અંદર લોન્ચ કરે છે, સંસદની અંદર વંચાવડાવે છે, બરાબર. તો આ 41%ની પ્રપોઝલ માની લીધી છે. પરંતુ અહીંયા બીજું એ પણ યાદ રાખવાનું છે, નાણાં પંચે જે છે નાણાં પંચે ગ્રાન્ટ ઇન એડ માટેની વાત પણ કીધેલી છે. નાણાં પંચ માત્ર અને માત્ર જે છે એ રાજ્ય અને કેન્દ્રની વચ્ચે પૈસાની વહેંચણીની વાત તો કરે જ છે, ટેક્સ એટલે કે કર કેવી રીતે વહેંચવાનો એ વાત તો કરે છે, પરંતુ બીજી પણ અમુક વાત કરે છે. બીજી કઈ વાત કરે છે? બીજી અમુક કે ગ્રાન્ટ ઇન એડ એટલે કે અનુદાન કેટલા આપવાના? અમુક રાજ્યને અનુદાનની જરૂર પડતી હોય, લોનની જરૂર પડતી હોય. હકીકતમાં ગ્રાન્ટ ઇન એડ જે છે એ લોન નથી. લોનનો મતલબ શું? લોનનો મતલબ કે એકવાર લીધી એ પછી પાછી આપવાની હોય, એ પાછી આપવાની હોય. પરંતુ ગ્રાન્ટ ઇન એડ એટલે કે અનુદાન શું છે? પાછળ જ લખેલું છે દાન છે, આ પાછું ન આપવાનું, આ પાછું આપવાનું ન હોય, બરાબર. તો આજે નાણાં પંચ અથવા નાણાં આયોગ જે છે એ રાજ્યને અમુક પ્રકારની ગ્રાન્ટ ઇન એડ, અમુક પ્રકારની કેટલા અનુદાન આપવાની છે એની પણ ભલામણ કરે છે. બીજી વાત કરીએ, આ જે ફાઇનાન્સ કમિશન નાણાં પંચ જે છે, નાણાં પંચ એ જે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આ બધાને પણ અમુક પ્રકારની ગ્રાન્ટ અને અમુક પ્રકારની જે અનુદાન આપવાનું હોય એની જાહેરાત પણ કરે છે. તો વિધાનવાળા વાક્યમાં તમે ફસાતા નહીં, બરાબર. એવો પ્રશ્ન પૂછાઈ જાય કે નાણાં પંચ નીચેનામાંથી કોને નાણાં આપવાની ભલામણ કરે છે? તો કેન્દ્ર અને રાજ્યને, તો કે હા, સાચી વાત છે. આ જે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન, તો કે હા, એ વાત પણ સાચી છે. અને આ રાજ્યને પણ અમુક પ્રકારની ગ્રાન્ટ આપવાની હોય એની પણ ભલામણ કરે છે, તો એ બધી વાત સાચી છે. કારણ કે વિદ્યાર્થીઓના મનમાં શું હોય કે નાણાં પંચ ફાઇનાન્સ કમિશન આવે એટલે ખાલી એક જ વસ્તુ મગજમાં રમતી હોય. શું રમતી હોય? કે રાજ્ય અને કેન્દ્રની વચ્ચે નાણાં વહેંચે છે, પરંતુ ખાલી એનું કાર્ય એટલું જ સીમિત નથી. એ બીજી આજે ગ્રાન્ટ એટલે કે ગ્રાન્ટ ઇન એડ એટલે કે અનુદાનો આપવાનું કાર્ય પણ કરે છે. તો અત્યારે 15માં નાણાં પંચે શું કીધેલું હતું? એણે એમ કીધેલું હતું કે 2021થી 26 એટલે કે આ 5 વર્ષનો સમયગાળો જે છે આ સમયગાળા અંતર્ગત છે કેન્દ્ર સરકાર દ્વારા સેસ અને સરચાર્જમાં વધારો કરેલો છે. કેટલો કરી નાખ્યો છે? તો કે 20% જેટલો કરી નાખ્યો છે, કે જે 2020-21માં કેટલો હતો? 10% હતો. 2011-12માં 10% હતો. એટલે એક રીતે જોઈએ તો એક રીતે શું થયું છે કે કેન્દ્ર સરકારે સેસ અને સરચાર્જમાં 10%થી વધારી અને 20% કરી નાખ્યો છે. 10%થી વધારી અને 20% કરી નાખ્યો છે. તમને એ વસ્તુ તો ખ્યાલ જ હશે. શું ખ્યાલ હશે? કે સેસ અને સરચાર્જ જે છે એ કેન્દ્ર સરકારે રાજ્ય સાથે શેર કરવાનો હોતો નથી. રાજ્ય સરકારે શેર કરવાનો એટલે શું કીધું? એટલે આમનું એવું કહેવાનું થાય છે નાણાં પંચ શું કહેવાનું થાય છે? એટલે આમનું એવું કહેવાનું થાય છે નાણાં પંચનું કે આજે રાજ્યને જે ગ્રાન્ટ ઇન એડ એટલે કે અનુદાનો આપવામાં આવે છે એમાં ઇન્ક્રીઝ કરવામાં આવશે, એનો વધારો કરવામાં આવશે. કેમ? કારણ કે કેન્દ્રએ જે સેસ અને સરચાર્જ જે છે, સેસ અને સરચાર્જ એ 10%થી વધારી અને 20% કરી નાખ્યો છે. સેસ અને સરચાર્જ એના કારણે, અને સેસ અને સરચાર્જ તો રાજ્ય સાથે શેર કરવાનો આવતો નથી, એટલે એમને ગ્રાન્ટ ઇન એડ અનુદાન વધારે આપવામાં આવશે, બરાબર. હવે બીજી વાત કરીએ તો બીજી આ શેની વાત કરે છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ
ECLGSની અંદર બૂસ્ટ જોવા મળેલો છે. MSME લોન ગ્રોથ એઝ ઓફ સપ્ટેમ્બર, MSMEના લોનની અંદર વધારો જોવા મળે છે. ECLG શું છે એ તમને ખબર હોય છે. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય, આ સ્કીમ કોની સાથે જોડેલી છે? તો કે આ સ્કીમ જે છે MSME સાથે જોડેલી છે. ઇમરજન્સી ક્રેડિટ મળી જાય, તાત્કાલિક રીતે લોન મળી જાય, અને આમાં ગેરંટી કોલેટરલ ગીરવે રાખવાની પણ કઈ વસ્તુ નહીં, તાત્કાલિક રીતે સરકાર ખુદ જ તે ગેરંટી જે છે લઈ લે છે. તો આ સ્કીમ એક મહત્વની છે. ખાલી ડાયરેક્ટ જ પ્રશ્ન પૂછા જશે, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ કોની સાથે? તો કે MSME સાથે જોડે છે. બીજી વાત કરીએ, PLI સ્કીમ પણ અતિ મહત્વની છે, ઘણી બધી વાર એની વાત કરે છે. PLI એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ. આના કારણે પ્રોડક્શન જે છે એ એવો ટાર્ગેટ રાખેલો છે વડાપ્રધાને કે 5 વર્ષની અંદર $520 બિલિયન જે છે પ્રોડક્શન એ બધું થાય. બરાબર, તો આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. એક મિનિટ. હા, તો પછી બીજી આપણે શું વાત કરવાની છે કે ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટેડ લોટ ઓફ સ્કીમ. ઘણી બધી સ્કીમ જે છે ઇમ્પ્લિમેન્ટ કરેલી છે, પરંતુ આ બે સ્કીમ જે છે એ અતિ મહત્વની છે, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજી વાત કરીએ કે હવે આજે એક બીજો આર્ટિકલ પણ આવેલો હતો, આ PIBનો આર્ટિકલ છે. બરાબર, તો PIBના આર્ટિકલની વાત કરીએ તો કે ડેવલપમેન્ટ ઓફ ધ જૂટ સેક્ટર. જૂટ સેક્ટર એટલે કે શણ ઉદ્યોગ જે છે એ અત્યારે ખૂબ જ વધારે મહત્વનું છે. શણ એટલે શું? શણ એટલે સણિયા. બરાબર, તમે ગની બેગ્સ તો જોઈ જશે. તમને એવું લાગે ગની બેગ્સ કોની વાત કરું છું? ગની બેગ્સ એટલે કોથળા. ઘઉંને એ બધું ઘઉંને ચોખાને આ બધું આજે ભરવા માટે જે કોથળા વપરાતા હોય એને ગની બેગ્સ કહેવાય. અને એ શેની અંદરથી બને? એ જૂટની અંદરથી બને, એટલે કે શણની અંદરથી બને. ભારતની અંદર સૌથી વધુ શણ જે છે એ બાંગ્લાદેશની અંદર થાય. ભારતની અંદર સૌથી વધુ શણ જે છે એ બાંગ્લાદેશમાં તો ક્યાંથી થાય? બાંગ્લાદેશ કે ભારતમાં જ છે ને. એ સૌથી વધુ વેસ્ટ બેંગોલમાં થાય છે, પશ્ચિમ બંગાળની અંદર થાય છે, અને વિશ્વની અંદર સૌથી વધુ તો બાંગ્લાદેશની અંદર થાય છે. બરાબર, તો અહીંયા જો શું વાત કરે છે એ આપણે જોવાની કોશિશ કરીએ. ધ ગવર્મેન્ટ અંડર ધ જૂટ પેકેજિંગ મટીરિયલ કમ્પલસરી યુઝ ઇન પેકેજિંગ કન્ડિશન એક્ટ 1987 અંદર ભારતે એક કાયદો બનાવેલો હતો, જેના અંતર્ગત એવું નક્કી કરેલું હતું કે ભારત સરકાર અમુક પ્રકારની વસ્તુ પેકેજ કરશે, એનું પેકેજિંગ કરશે, ત્યારે અમુક પ્રકારનું મટીરિયલ જે છે એ જૂટનું જ વાપરશે. જૂટનું એટલે કે શણનું જ વાપરશે, જેના કારણે એટલા લોકોને, ખેડૂતોને ને બધાને રોજગારી મળી જાય. સ્પેસિફાઈઝ ધ કોમોડિટીઝ એન્ડ ધ એક્સટેન્ટ ટુ વિચ ધે આર મેન્ડેટરીલી પેક્ડ ઇન જૂટ પેકેજિંગ મટીરિયલ. એટલે કે એમાં જૂટ જ વાપરવાનું છે, શણ જ વાપરવાનું છે. ફોર ધ કરંટ યર 2020-21ની અંદર અત્યારે જો વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિ અંતર્ગત જો ફૂડ ગ્રેઇન હોય, ફૂડ ગ્રેઇન એટલે કે કોઈ ખોરાક હશે તો ખોરાકની અંદર ખોરાક પેક કરવાનો હશે કેન્દ્ર સરકારે, તો એમાં 100% જૂટ વાપરવું પડશે, 100% જૂટ. અને 20% પર સુગર, ખાંડનું પેકિંગ કરવાનું છે, તો ખાંડનું પેકિંગ સરકાર વેચવા માટે કરશે, તો એમાં 20% જૂટ જે છે એ વાપરવાનું છે. તો આ મોસ્ટ એમપી છે, બંને યાદ રાખી લેજો. ફૂડ ગ્રેઇન માટે 100% છે, એ તો યાદ રાખી લેજો. તો ટોટલ પરચેસ, અને આની માટે સરકારે જૂટ બેગ જે છે એ ખરીદેલી છે, અને 70% જેટલી ટોટલ જૂટ જે છે એ તો સરકારે જ ખરીદેલી છે. ધીસ પ્રોવિઝન વોઝ એમ્ડ એટ ઇનેબલિંગ અ જૂટ ઇન્ડસ્ટ્રી. આના કારણે જૂટ ઇન્ડસ્ટ્રી જે છે એને બૂસ્ટ થાય એવી કોશિશ કરી છે. સરકારે એક બોર્ડ પણ બનાવેલું છે. કયું બોર્ડ? તો કે નેશનલ જૂટ બોર્ડ, એટલે કે રાષ્ટ્રીય લેવલનું જૂટ શણ માટેનું બોર્ડ પણ બનાવેલું છે, અને એ કોની અંતર્ગત વર્ક કરે છે? વર્ક ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ જૂટ સેક્ટર બાય ઇમ્પ્લિમેન્ટિંગ. ઘણી બધી સ્કીમ પણ લોન્ચ કરેલી છે. બરાબર, તો આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. પછી આગળ વાત કરીએ કે ધેર હેઝ બીન અ લોટ ઓફ, આ જૂટ ઇન્ડસ્ટ્રી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં છે. બરાબર, તો આપણે જૂટ ઇન્ડસ્ટ્રી વિશે હવે સૌથી પહેલાં આપણે એ જોઈએ કે ભારત સૌથી વધુ એક્સપોર્ટ શું કરે છે અને સૌથી વધુ ઇમ્પોર્ટ શું કરે છે. બરાબર, તો એ આપણે સમજવાની. પહેલાં તો ભારતનો 2019-20ની અંદર ટોટલ એક્સપોર્ટ કેટલો હતો? $530 બિલિયન. $530 બિલિયન આપણે એક્સપોર્ટ એટલે કે વિદેશમાં વેચેલું હતું. બરાબર, એમાં $315 બિલિયન તો મર્કેન્ડાઇઝ એટલે કે વસ્તુઓ હતી, અને $215 બિલિયન કેટલી હતી? સર્વિસીસ, સેવાઓ હતી. બરાબર, એટલે કે એ જીડીપીના 20% જેટલી હતી. આ તમારે યાદ રાખવાનું છે કે આપણે ગયા વર્ષે 2019-20ની અંદર વિદેશમાં એક્સપોર્ટ કેટલું કર્યું હતું? એક્સપોર્ટ કર્યું હતું જીડીપીના 20% જેટલું, અથવા તો $530 બિલિયન, અથવા તો $300 બિલિયન આ મર્કેન્ડાઇઝ હતી, અને $200 બિલિયન સર્વિસીસ હતી. બરાબર, અને ઇમ્પોર્ટ આપણે આયાત કેટલું કર્યું હતું? તો આયાત કર્યું હતું $600 બિલિયન જેટલું, એટલે કે 598 બિલિયન જેટલું. બરાબર, આજે 600 બિલિયન જેટલું, જે 22% હતું, જે આપણી જીડીપીના 22% હતો. ટૂંકમાં એવું સમજો, શું સમજો કે આપણે 20% એક્સપોર્ટ કર્યું હતું, 20% એક્સપોર્ટ કર્યું હતું, અને 22% ઇમ્પોર્ટ કર્યું હતું. એટલે કે આપણને એક રીતે 2%નો લોસ ગયો હતો. બરાબર, અને કઈ વસ્તુ આપણે મંગાવી હતી, મોકલી હતી, એ બધી વસ્તુ અહીંયા આપણે ટોપ 5 એક્સપોર્ટ કોમોડિટીઝ. બરાબર, તો ટોપ 5 એટલે કે ટોપ 5 કઈ વસ્તુ છે આપણે ડાયરેક્ટ 2019ની અંદર જોઈએ. 2019ની અંદર જો ટોપ 5 કઈ છે તો કે પેટ્રોલિયમ. પહેલું આપણે સૌથી વધુ એક્સપોર્ટ શું કરીએ છીએ? પેટ્રોલિયમ પ્રોડક્ટ જે છે એ આપણે એક્સપોર્ટ કરીએ છીએ સૌથી વધુ. જો તમે યાદ રાખજો, શું યાદ રાખજો કે આપણે મંગાવવાની અંદર, ઇમ્પોર્ટ કરવાની અંદર પણ સૌથી વધુ મંગાવીએ છીએ શું? તો સૌથી વધુ મંગાવવાની અંદર પણ પેટ્રોલની અંદર આપણે નંબર 1 છીએ, ક્રૂડ ઓઇલની અંદર, ખાસ કરીને તો ક્રૂડ ઓઇલની અંદર. અને વેચવાની અંદર પણ પ્રોડક્ટ, પેટ્રોલિયમ પ્રોડક્ટ જે છે એ આપણે વેચવામાં નંબર 1 છે. તમને એવું લાગે કે એવું તો કઈ રીતે શક્ય છે? એવું એટલા માટે શક્ય છે કે આપણે કાચું તેલ જે છે એ મંગાવીએ છીએ, કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઇલ મંગાવવામાં નંબર 1 છે.
અને જ્યારે આપણે વેચવા જઈએ તો આપણે ક્રૂડ ઓઇલને રિફાઇન કરી નાખીએ છીએ, ફિલ્ટર કરી નાખીએ છીએ, શુદ્ધ કરી નાખીએ છીએ અને એની અલગ અલગ પ્રોડક્ટ હોય. ક્રૂડ ઓઇલમાંથી જ અલગ અલગ વસ્તુ બને, પેટ્રોલની, ડીઝલની. તો એ જે પેટ્રોલિયમ પ્રોડક્ટ જે છે એ વેચવામાં પણ આપણે નંબર 1 છીએ. એ ભારતની ટોપ એક્સપોર્ટની અંદર આવે છે. તો સૌથી વધુ એક્સપોર્ટની અંદર આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ, પછી મશીનરી એન્ડ મિકેનિકલ એપ્લાયન્સ એટલે કે જે નાના નાના મશીનના પાર્ટ્સ ને એ બધું વેચવાનું, પછી વ્હીકલ્સ એટલે કે વાહનો, અધર દેન રેલવે અને રેલવે સિવાયના વાહનો ને એ બધું વેચવાનું, પછી જેમ્સ એન્ડ જ્વેલરી એટલે કે ઘરેણાં ને એ બધું, અને ઓર્ગેનિક કેમિકલ્સ. આ બધું આપણે એક્સપોર્ટની અંદર નંબર 1 છીએ. આ આપણા ટોપ 5 એક્સપોર્ટ છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી હવે આગળ જોઈએ તો અત્યારે બીજો આ એક મુદ્દો પણ ચર્ચામાં છે, સેન્ટ્રલ સિલ્ક બોર્ડ. તો પહેલાં તમારે એ યાદ રાખવાનું છે કે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, સિલ્ક એટલે શું? સિલ્ક એટલે રેશમ. એ એક પ્રકારનું કપડું આવે, બરાબર, એકદમ મુલાયમ કપડું હોય. તમને ખ્યાલ હશે કે ભારત આઝાદી પહેલાં ભારતની અંદર સિલ્ક ઉદ્યોગ જે છે એ ખૂબ જ ધમધમતો હતો. બાંગ્લાદેશની અંદર તો બાંગ્લાદેશ એ પહેલાં ભારતનો જ ભાગ હતો, એટલે કે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશવાળો વિસ્તાર જે છે ત્યાં ઢાકાનું મલમલ જે છે, ઢાકાનું મલમલ એ ખૂબ જ ફેમસ હતું. એના વિશે એવું કહેવામાં આવતું હતું કે એ એટલું મુલાયમ હોય છે કે બાકસની પેટીમાં સમાઈ જાય, બાકસની પેટીમાં, અને જે વીટી હોય વીટીની અંદરથી પસાર થઈ જાય, એવું એ મલમલ આવતું હતું. તો ભારતમાં અત્યારે પણ આ સેન્ટ્રલ સિલ્ક બોર્ડ આપણે બનાવ્યું છે. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ કોની અંતર્ગત કાર્ય કરે છે? તો મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ અંતર્ગત કાર્ય કરે છે. અને તો આ જે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ જે છે, સેન્ટ્રલ સિલ્ક બોર્ડ એ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ એટલે કે કાપડ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે, મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ. તો અત્યારે ચર્ચામાં કેમ છે? અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે ટેક્સટાઇલ મંત્રાલય અને આ એગ્રીકલ્ચર કૃષિ મંત્રાલય જે છે એ બંને MOU સાઇન કરેલો છે, જેના અંતર્ગત કન્વર્જન્સ મોડેલ ફોર ઇમ્પ્લિમેન્ટિંગ એમને ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કરશે. કોનું અમલીકરણ કરશે? તો કે એગ્રો ફોરેસ્ટ્રી, સિલ્ક સેક્ટરની અંદર એગ્રો ફોરેસ્ટ્રીનું અમલીકરણ કરશે. પહેલાં તો એગ્રો ફોરેસ્ટ્રી એટલે એ સમજો. એગ્રો ફોરેસ્ટ્રીનો મતલબ શું છે? ફોરેસ્ટ એટલે જંગલ, જંગલની અંદર એગ્રીકલ્ચર કરવાનું એટલે કે જંગલની અંદર એગ્રો કરવાનું એટલે કે ખેતી કરવાની. તો ઘણા બધા આદિવાસી લોકો, તમને ખ્યાલ હશે, ફોરેસ્ટ ડ્વેલર, વનવાસી લોકો જંગલમાં રહેતા હોય, અને આ લોકો ગુજરાન ચલાવવા માટે, આજીવિકા માટે, લાઇવલીહુડ માટે જંગલની અંદર જ ખેતી કરતા હોય. તો એ લોકો જે જંગલની અંદર ખેતી કરતા હોય એને જ કહેવામાં આવે એગ્રો ફોરેસ્ટ્રી. એગ્રો ફોરેસ્ટ્રી શબ્દ શું? એગ્રો ફોરેસ્ટ્રી શબ્દનો મતલબ એવો થાય જંગલની અંદર ખેતી કરવાની, જંગલની અંદર ખેતી કરવાની. તો અત્યારે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ અને આ જે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર જે છે એ બંને MOU સાઇન કરેલું છે, અને એમને એવું નક્કી કરેલું છે કે એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત સિલ્ક સેક્ટર જે છે, સિલ્કનું ઉત્પાદન કરવામાં આવશે, એટલે કે જંગલની અંદર ખેતી કરવામાં આવશે. અને એ પણ કોની? સિલ્કની એટલે કે રેશમની. પ્રશ્ન ઘણા બધા અલગ અલગ પૂછે છે કે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ કોની અંતર્ગત કાર્ય કરે છે. પહેલું તો એવો પ્રશ્ન પૂછે છે. બીજો એવો પ્રશ્ન પૂછે છે કે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ જે છે એનું અત્યારે આ પ્રોડક્શન કરવાનું છે, તો એની માટે MOU કયા બે મંત્રાલય કરે છે. બીજો પ્રશ્ન એવો પૂછે છે કે એનું જે પ્રોડક્શન કરવાનું છે તો એની માટે કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે? તો એગ્રો ફોરેસ્ટ્રીનો ઉપયોગ કરવામાં આવશે, એગ્રો ફોરેસ્ટ્રી. આખી સ્કીમનું નામ શું છે એ પણ સમજીએ. અત્યારે સબ મિશન ઓન એગ્રો ફોરેસ્ટ્રી, એસમાફ એટલે કે સબ મિશન ઓન એગ્રો ફોરેસ્ટ્રી, આ એક સ્કીમનું નામ છે. ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ધીસ ન્યૂઝ, PIBની અંદર આપેલું હતું કે સબ મિશન ઓન એગ્રો ફોરેસ્ટ્રી સ્કીમ બીકમ્સ ઇમ્પોર્ટન્ટ. આના કારણે આ સ્કીમ જે છે એ મહત્વની બની જાય છે. તો આ સિલ્ક જે છે એની આ એગ્રો ફોરેસ્ટ્રીના માધ્યમથી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે, બરાબર. બીજી આગળ વાત કરીએ કે આ એક મહત્વનો આર્ટિકલ છે, તો એ પણ થોડું જોઈ લઈએ. ગેટિંગ ધ બેંક બેલેન્સ રાઇટ એઝ ઇન્ડિયા વોર્મ્સ ટુ બેંક પ્રાઇવેટાઇઝેશન. છેલ્લા થોડા સમયથી જોઈએ છે કે આ જે આપણા નાણામંત્રી જે છે એમને બજેટમાં કીધેલું હતું કે 2 બેંક જે છે એને પ્રાઇવેટ કરવાની છે. તો આ પબ્લિક બેંક મૂવમેન્ટ ઇઝ, તો બેંકોને એ બધું અત્યારે ચર્ચામાં છે, તો એના વિશેનું અહીંયા લખેલું છે. બીજી આગળ વાત કરીએ તો અહીંયા તમે આ આર્ટિકલ જોઈ શકો છો કે ભારત અને બાંગ્લાદેશ અત્યારે વાત કરી રહ્યા છે રિમૂવિંગ નોન ટેરિફ બેરિયર્સ, એટલે કે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે જે વેપાર થાય છે, આ વ્યાપારની વચ્ચે નોન ટેરિફ બેરિયર જે છે, નોન ટેરિફ બેરિયર એ કાઢવાની કોશિશ કરશે. તમને પ્રશ્ન થતો હશે કે નોન ટેરિફ બેરિયર છે શું? તો એ આપણે જાણવાની કોશિશ કરીશું, પરંતુ પહેલાં એ સમજી લો. સાઉથ એશિયાની અંદર જોઈએ એટલે કે દક્ષિણ એશિયાની અંદર, તો દક્ષિણ એશિયાની અંદર ભારતનો સૌથી મોટો કોઈ વેપાર કરવાવાળો દેશ હોય તો એ સૌથી મોટો દેશ કયો છે? બાંગ્લાદેશ છે. UPSCમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે સાઉથ એશિયાની અંદર ભારત સૌથી વધુ વેપાર કયા દેશ સાથે કરે છે? તો એ બાંગ્લાદેશ સાથે કરે છે, બરાબર. હવે આપણે આ નોન ટેરિફ બેરિયર એ કાઢવાનું નક્કી કરેલું છે ભારત અને બાંગ્લાદેશે, તો એ શું છે, બરાબર, એની આપણે થોડી વાત કરીએ. નોન ટેરિફ બેરિયરનો મતલબ શું થાય? બેરિયર એટલે શું? બેરિયર એટલે કે આપણા વિકાસમાં જે કોઈક વસ્તુ આડી આવતી હોય, બરાબર. જેમ કે તમે હાઈવેની ને એ બધાની અંદર જતા હોય તો તમે જોયેલું હશે, બરાબર, કે તમે હાઈવેની અંદર જાઓ છો તો વચ્ચે ક્યાંક બેરિયર પડેલો હોય, બરાબર, એટલે કે બેરિકેડ્સ પડેલા હોય, તો એને ઓળંગી અને આપણે જઈ શકીએ નહીં, એટલે કે એ આપણા રસ્તાની અંદર કાંટારૂપ છે, બાધારૂપ છે, આપણે એને એ આડા આવે છે, આપણે જઈ શકતા નથી. હા, તો બસ આ એક એવા જ બેરિયર છે, આ એવી જ કંઈક વસ્તુ છે કે જેના કારણે બે દેશની વચ્ચે જે ટ્રેડ વેપાર જે છે એ થઈ શકતો નથી, વેપાર જે છે થઈ શકતો નથી. તો બે દેશની વચ્ચે વેપાર કઈ રીતે ન થઈ શકતો? એક તો ટેરિફના કારણે નહીં શકતો. ટેરિફનો મતલબ શું? મતલબ કે ભારત અન્ય દેશ ઉપર કોઈ ટેરિફ લગાવે, ભારત અન્ય દેશ ઉપર કોઈ ટેરિફ લગાવે, અથવા
બીજો દેશ છે એ ભારત ઉપર કોઈ ટેરિફ લગાવે, એનો મતલબ શું? એનો મતલબ એવું કહી શકાય, શું કહી શકાય કે ભારતે માની લો કે કોઈ દેશ છે એની ઉપર 50% ટેરિફ લગાવી દીધો, બીજા દેશે આપણી ઉપર 75% ટેરિફ લગાવ્યો, તો આના કારણે શું થશે? એ વસ્તુ મોંઘી થઈ જશે, અને એ વસ્તુ મોંઘી થશે તો એની એ વેચાશે નહીં અને એટલો બધો વેપાર થશે નહીં. તો આ તો આપણે વાત થઈ ટેરિફની, પરંતુ આપણે બે દેશ વચ્ચેનો વેપાર જે છે એ ટેરિફ સિવાય નોન ટેરિફ રીતે પણ અટકી શકે છે. બીજા ટેરિફ સિવાયના બેરિયર પણ આવી શકે છે કે જેના કારણે બંને દેશ વચ્ચેનો જે વેપાર જે છે એ અટકી શકે. તો એ આ છે નોન ટેરિફ ટ્રેડ બેરિયર જે છે એ કયા છે એ આપણે જોઈએ. પહેલાં તો જો ટેરિફ સિવાયના જેટલા પણ બેરિયર હોય એ બધાને નોન ટેરિફ બેરિયર કહી શકાય. જેમ કે જો ભારત માની લો કે ભારત એવું કહીએ કે અમે બાંગ્લાદેશથી મંગાવીએ છીએ જૂટ, માની લો કે શણ મંગાવીએ છીએ, પરંતુ આ જૂટ અમે જે મંગાવીએ છીએ તો આની ઉપર અમે કોઈ ટેરિફ કે એવું કંઈ લગાવતા નથી, પરંતુ અમે એવું કહી દઈએ છીએ કે આ જે જૂટ જે છે એ અમુક પ્રકારની ક્વોલિટીવાળું હોવું જોઈએ. કેવી ક્વોલિટીવાળું? તો કે આ ઉચ્ચ લેવલનું હોવું જોઈએ, અથવા આની અંદર આ જે ધારા ધોરણો જે છે એને જો આ પાલન કરશે, એનું જો આ પાલન થશે તો જ અમે આ ગાઈડલાઈન લેશું. એટલે કે અમે એની માટેની પહેલાં લેબોરેટરી એ બધું બનાવશું, અને જો લેબોરેટરીમાં એ ટેસ્ટ થઈ જશે તો જ અમે એ ખરીદશું, બાકી ખરીદશું નહીં. તો આ શું કહેવાય કે એક ખોટી રીતે હેરાન કરવાની અથવા નોન ટેરિફ રીતે નોન ટેરિફ બેરિયર લગાયા કહેવાય, બરાબર. અથવા બીજું પણ કંઈક અલગ અલગ માપદંડને એ બધું લગાવી દે તો એને નોન ટેરિફ બેરિયર કહેવાય. અને નોન ટેરિફ બેરિયર વિશે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને પણ કીધું છે, એને પણ અમુક આવા નોન ટેરિફ બેરિયર જે છે એને આઈડેન્ટિફાઈ, એને ઓળખાણ આપેલી છે. વેરિયસ નોન ટેરિફ બેરિયર્સ જેમ કે ટ્રેડ ઇન્ક્લુડિંગ ઇમ્પોર્ટ લાઇસન્સિંગ, જેમ કે જો આવું પણ હોઈ શકે કે ઇમ્પોર્ટ લાઇસન્સ એટલે કે એવું પણ કહી શકે ભારત એમ કહી દે, બરાબર, કે બાંગ્લાદેશથી આ વસ્તુ આવે છે, બરાબર, તો એ ભારતની અંદર એમને જો વેચવું હશે તો પહેલાં એમને લાઇસન્સ લઈને આવવું પડશે. અથવા તો પ્રી શિપમેન્ટ ઇન્સ્પેક્શન, આનો મતલબ શું થાય? એટલે કે જ્યારે એ શિપમેન્ટ પેક થાય એની પહેલાં એનું ઇન્સ્પેક્શન કરવાનું, એટલે કે એ પહેલાં ચેક કરવાનું કે એની અંદર શું છે ને, માલ યોગ્ય છે કે નહીં, વ્યવસ્થિત પેક થયેલું છે કે નહીં, પેકિંગ ને એ બધું છે કે નહીં. પછી રૂલ ઓફ ઓરિજિન, હકીકતમાં એનું ઓરિજિન ઉદ્ભવ સ્થાન ક્યાં છે. પછી કસ્ટમ ડિલેયર્સ, કસ્ટમની અંદર ઘણું બધું મોડું થતું હોય, બરાબર. જેમ કે જો માની લો કે બાંગ્લાદેશથી કોઈ માલ ભારતની અંદર આવી રહ્યો છે, તો કસ્ટમની અંદર એના સમુદ્ર કાંઠાથી ભારતની અંદર સ્ટીમરમાં પેક થયો, તો અહીંયા આપણા કસ્ટમના અધિકારી હોય તો અહીંયા ઘણું બધું સઘન ચેકિંગ કરતા હોય અને અહીંયા બધું મોડું કરતા હોય, ડિલે કરતા હોય, તો આના કારણે શું થાય? વેપાર જે છે ઓછો થાય, કે અહીંયા તો ઘણી બધી વાર લાગે છે, તો હાલો આપણે વેપાર કરવો નથી, ભારતમાં નથી વેચવું, અહીંયા બાંગ્લાદેશમાં વેચવું. તો આ બધી વસ્તુને નોન ટેરિફ બેરિયર કહેવાય, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું, આ એક કોન્સેપ્ટ છે, આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. There can be various barriers for the one called is, જેમ કે જો અહીંયા એક આપેલું છે કોટા બેરિયર. કોટા બેરિયર શું છે એ સમજીએ. કોટા બેરિયરનો મતલબ શું થાય? ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન ઓન ટ્રેડ. હવે આના અંતર્ગત શું હોય? માની લો કે ભારત જે છે એ સ્ટીલ ખરીદે છે, તો સ્ટીલ અંતર્ગત ભારત એવું કહી દે કે અમે 1 મેટ્રિક ટન જે છે આટલું સ્ટીલ જ તે ખરીદીશું, આટલું જ ખરીદશું, આની કરતાં વધારે ખરીદશું નહીં. તો હવે આના કારણે ભારતનો આટલો ક્વોટા પૂરો થઈ ગયો, પછી બીજું તો ખરીદી એકવાર નથી, તો આના કારણે શું થશે? ટ્રેડ વેપાર જે છે એ રિસ્ટ્રિક્ટ થઈ જશે, એટલે કે ટ્રેડ બેરિયર એક રીતે આડો વિકાસ જે છે એ રૂંધાઈ જશે, ટ્રેડ વેપાર જે છે એ આગળ વધી શકશે નહીં. તો આને શું કહે? ક્વોટા બેરિયર. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે ક્વોટા બેરિયર એ કોનું ઉદાહરણ છે? તો કે નોન ટેરિફ બેરિયરનું, એટલે કે ટેરિફ લગાવીને, ટેક્સ લગાવીને બેરિયર નથી લગાવેલું, એમને મત વગર ટેક્સે આ કરેલું છે, બરાબર. તો અધર ઇઝ ટેરિફ બેરિયર. ટેરિફ બેરિયરની અંદર શું હોય? તો કે ઇમ્પોર્ટ ને કસ્ટમ ડ્યુટી અથવા કસ્ટમ ડ્યુટી જે છે એ વધારવામાં આવે. ઇમ્પોર્ટ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટી બંને એક જ છે, બરાબર. એટલે કે વિદેશમાંથી અમે જે માલ આયાત કરીએ છીએ એની ઉપર અમે 50% ડ્યુટી લગાવશું, અથવા તે અમુક વાર એવું કહી દે કે 100% ડ્યુટી લગાવશું, બરાબર. ફોર એક્ઝામ્પલ માની લો કે આપણે કોઈની હારે વેપાર કરવાની છે નહીં, બરાબર. માની લો કે ચીન ભારતની અંદર કોઈક વસ્તુ ડમ્પ કરે છે, તો ભારત શું કરે? એ એમ કહે છે કે અમે આની ઉપર 100% કસ્ટમ ડ્યુટી, એટલે કે 100% ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી દઈશું. તો હવે એ વસ્તુ 100ની આવતી હશે, ભારતની અંદર ડાયરેક્ટ જ 200ની બની જશે, તો એટલી બધી મોંઘી બનશે, તો આના કારણે વેપાર જે છે એ રૂંધાઈ જશે, વેપારની અંદર શું હશે? બેરિયર આવી જશે. તો આને તો ટેરિફ બેરિયર કહેવાય, પરંતુ આપણે ટેરિફ લગાવતા નથી, આ તો નોન ટેરિફ બેરિયર છે. આગળ વાત કરીએ લેન્ડ કસ્ટમ સિચ્યુએશન અને લેન્ડ પોર્ટની વાત કરીએ. તો લેન્ડ કસ્ટમ સિચ્યુએશન ઓર લેન્ડ પોર્ટ ઇઝ અ લાર્જ ફેસિલિટી પ્રોવાઇડેડ ટ્રાન્ઝિટ custom and immigration and cargo handling services for goods and passengers traveling between two countries. તો આ વસ્તુ શું છે એ તમને ખબર હોય જોઈએ. લેન્ડ કસ્ટમ સ્ટેશન, લેન્ડ પોર્ટ, જમીન ઉપર આવેલા પોર્ટ હોય. આ જે પોર્ટ એટલે કે આ એવા બંદર હોય જમીન ઉપર આવેલા કે જે શું કરે? જે સુવિધા આપણને સુવિધા આપે, ફેસિલિટી આપે. કેવી ફેસિલિટી? કે જ્યાંથી ટ્રાન્ઝિશન થઈ શકે, ટ્રાન્ઝિટ થઈ શકે. ટ્રાન્ઝિશનનો મતલબ શું થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ વેપાર કરવા માટે જે કન્ટેનર ને એ બધું આવતું હોય એ ફટાફટ સરળતાથી જઈ શકે. કસ્ટમના, ઇમિગ્રેશનના આ બધા નિયમો, કાર્ગો હેન્ડલિંગ સર્વિસને આ બધું વસ્તુઓ અને એ બધું વેપાર કરવા માટેની વસ્તુ જે છે એ બધું અહીંયા હેન્ડલ થઈ શકે. અત્યારે વાત કરીએ તો નોર્થ ઇસ્ટની અંદર 39 જેટલા આવા લેન્ડ કસ્ટમ સ્ટેશન એટલે કે લેન્ડ પોર્ટ આવેલા છે, જેમાંથી 32 જેટલા જે છે એ
ભારત અને પાકિસ્તાનની વચ્ચે જ આવેલા છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલા છે. બીજી વાત કરીએ તો કે નોર્થ ઇસ્ટની અંદર આવેલા છે અને 3 જેટલા લેન્ડ કસ્ટમ સ્ટેશન જે છે એ ભારત અને મ્યાનમારની બોર્ડર ઉપર આવેલા છે. 4 જેટલા લેન્ડ કસ્ટમ સ્ટેશન એ ભારત અને ભૂતાનની બોર્ડર ઉપર છે. આ લેન્ડ કસ્ટમ સ્ટેશન એટલે અત્યારે મેં તમને કીધું હતું કે લેન્ડ પોર્ટ એટલે કે જમીન ઉપર આવેલા પોર્ટ. આ કારણેથી તે બધી વસ્તુ જે છે જેમ કે કન્ટેનર ને એ બધું અહીંયા માલ સામાન એ બધું જે મોકલવાનું એના કાગળિયા ને એ બધું ચેક કરવાનું એ અહીંયા લેન્ડ પોર્ટ ઉપર થાય. તો લેન્ડ કસ્ટમ સ્ટેશન બરાબર. તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સૌથી વધુ છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો લોજિસ્ટિક ડિવિઝન અંડર આ લોજિસ્ટિક ડિવિઝન લોજિસ્ટિક એટલે કે પરિવહન મંત્રાલય એ કોના અંતર્ગત કાર્ય કરે છે? તો કે આ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અંતર્ગત કાર્ય કરે છે. એમને એવું ભલામણ કરેલી હતી ટેક ઓવર ધ એક્ઝિસ્ટિંગ 6 ઇનલેન્ડ કસ્ટમ પોર્ટ. ઇનલેન્ડ કસ્ટમ પોર્ટ જે છે કે જે લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે અને એ ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. અને બીજા 85 જેટલા લેન્ડ કસ્ટમ સ્ટેશન જે છે એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા ચલાવવામાં આવે છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો હવે આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.